વિસનગર જીડી હાઈસ્કૂલનું વર્ષો જૂની પોઝિટિવ છાપને કલંકિત કરતો લંપટ શિક્ષક. વિસનગર એટલે શિક્ષણની સંસ્કારી નગરીના નામને લગાડ્યું લાંછન. ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલના શહેરની કલંકિત ઘટના સામે આવી છે. જીડી હાઈસ્કૂલના શિક્ષક તરીકે ફરજ પરના વ્યક્તિએ વિદ્યાર્થીનીની છેડતી કર્યાનો મામલો છે. જયદીપ પટેલ નામના શિક્ષકે કરી છે છેડતી. છેલ્લા ઘણા દિવસથી આ ઘટના થવા છતાં શિક્ષણ વિભાગ તરફથી કોઈ નક્કર પગલાં હજુ સુધી લેવામાં આવ્યા નથી. રાજકીય આગેવાનોના દબાણ આગળ તંત્ર લાચાર હોય તેવું જોવા મળી રહ્યું છે. નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું કે શિક્ષણ સમિતિ દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ સમિતિ દ્વારા અહેવાલ બનાવીને ડીઓ કચેરી ખાતે રજૂ કરવામાં આવશે. ડીઓ કચેરી ખાતેથી રિપોર્ટ બાદ કાર્યવાહી કરીશું તેમ પીપુડી વગાડવામાં આવી રહી છે. સ્કૂલ મેનેજમેન્ટ હાલ પૂરતો પ્રકરણ ઠંડુ પાડવામાં વ્યસ્ત જોવા મળી રહ્યું છે. લંપટ શિક્ષક પોતે કારસ્તાન પછી રજા ઉપર ઉતરી જતા મામલો સ્થિર જોવા મળી રહ્યો છે. જે દીકરી પર ઘટના ઘટી છે તેવા પરિવારને વારંવાર સમજાવવા વાટાઘાટો ખાનગી રાહે શરૂ હોય તેવી પણ ચર્ચા જોવા મળી રહી છે. વિસનગર શહેર અને તાલુકામાં આગેવાનો કેમ ચૂપ છે તે પણ સવાલો જોવા મળી રહ્યા છે. આ શિક્ષકે પ્રથમ પત્ની હોવા છતાં લફરા ચાલુ રાખ્યા, જેથી લગ્ન જીવનમાં ગાબડું પડ્યું અને છૂટાછેડા થયા. આ શિક્ષકે બીજી યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કર્યા. લગ્ને કુંવારાનો ખેલ હજુ સુધી કેટલો ખેલાશે? અનેક સવાલો જોવા મળી રહ્યા છે. જીડી હાઈસ્કૂલની આ દીકરીની મદદે કોણ આવશે તે પણ ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે. આવા જ વધુ સમાચારો માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં.